ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. એટલે સવાર પડી જઈ 10 વાગી ગયા. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આ બાજુ જો લલી રોટલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ વેલા આપણે તો 5 વાગ્યા થઈ ગયા ને. તો ગાઈસ વેલા રોટલા બનાવવાનું ચાલુ હોય. આવશે ને ઊણ આવશે. હા, રોટલા બોટલા બનાવો. હું જવું દુકાને જવું, બરોબર? હા. તો હરી માસી, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ લુકડા ધોવાનું ચાલુ છે આ બાજુ. તો અને ગાઈસ હવે આપણે જઈએ દુકાને. તો ગાઈસ અમારા વિવાન શું કરે? વિવાન હા શું કોઈ નહીં. બેન જય માતાજી. મમ્મી જય માતાજી. તો ગાઈસ બાપા આવી ગયા માલ લઈને, શાકભાજી લઈને. તો શાકભાજી ઉતારી દઈએ. હતા તો ગાય હવે શાકભાજી ઉતારી દઈએ. ગાઈસ માલની ગાડી આવી ગઈ છે વહેલા વહેલા. તો દરવાજો ખોલી દઈએ. ખોલો, વટલો ખુલ્લો ના રખાય. એમ કલવું પડે ને વિયાન. ખોલે ખોલ કા તું યાર. આખો દા અવાજ આવે લે. તો ભજન ચાલુ અંદર. તો ગાઈસ ચેલા કરતા હતો બટાકાના શક્કરિયા નહીં લાયા? શક્કરિયા હા રે શક્કરિયા. તો ગાઈસ આમાં શક્કરિયા. તો ગાઈસ મસ્ત મજાનો માલ બધો ઉતારી દઈએ અને પછી મળીએ. જય માતાજી. ઉપર બેહું હાલ. તો ગાઈસ પછી મળીએ. માલ ઉતારી ફાઇનલી ગાઈસ માલ ઉતરી ગયો અને મસ્ત ગોઠવી નાખ્યો. જો માલ આપણે શાકભાજી અને આ બાજુ શાક વાટવાનું ચાલુ છે. ગવાર ગાઈસ ગવાર હે. જો સિઝન પહેલીનો નહીં મમ્મી, સિઝન હવે ચાલુ થઈ ગવારની. મમ્મી આમાં લીલું ના નાખતી, મૂકી નાખજી. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં. અને તો 4 વાગ્યા હા. અને ખેતરમાં આવી છીએ આપણે. ખેતરમાં ફટોફટ આપણા ચેક કરી દી. ચેક નહીં કરવી છે, તમે જોઈ લો. ઊંડિયા ખાઈ ના જાય ને રોજડો એટલે આરી બનાવી છે. આવી આ ડોકા બટકાઈ ગયેલા રહે છે. આઈ ઉગાડી છે. ખેતરમાં મસ્ત રીલ બીલ બનાવીને પછી જઈએ. કારણ કે માં આપવા જવાનું હોય મેહાણા. હે અંદર નહીં જવાનું. ગાઈસ કૂતરામાં પાર્લે બાર્લે મસ્ત નાખી દઈએ. પછી આપણે પાર્લે નાખીને પછી જઈએ. 1-2 રીલ બનાવવાની બનાવીને પછી આપણે જઈશું ઘરે. તો ગાઈસ બલું હતું હાલ જ જીવ નહીં દેખાતું. જવા દે. તો ગાઈસ કૂતરામાં પાર્લે બાર્લે નાખી દઈએ. પાર્લે આપણે લાવીએ છીએ આપણે ગડું માટે. શેડું ખોલી દઈએ અને ફટોફટ પાર્લે નાખીને આપણે જવાનું હોય ઘરે. કારણ કે બાપાને જવાનું મેહાણા એટલે આપણે ઘરે જઈશું. તો ગાઈસ મસ્ત શેડું ખોલી દીધું. તો જો આ બેઠો તો ગાઈસ આપણે પાર્લે નાખી દઈશું. જોર તેમ આવે એટલે આડાવાળા થયા વગર
તો ગાઈસ પાર્લર નાખી દઈએ. તો ગાઈસ પાર્લર નાખે નાખીએ છું.